સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે। વરિયાવી બજાર વિસ્તારમાં રહેતી એક મધ્યમવર્ગીય મહિલાએ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકી અને અન્ય 5 થી 7 પોલીસ કર્મીઓ વિરુદ્ધ આક્ષેપો સાથે સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે। પીડિતા દ્વારા આક્ષેપ કરાયો છે કે અમે જ્યારે જુગારની ફરિયાદ કરી તો પોલીસે અમારી સાથે આરોપી જેવું વર્તન કર્યું, ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવી। આ સાથે જ જુગારનો અડ્ડો ચાલતો હોવાના અને પોલીસની હાજરીમાં થયેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે। જો કે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈએ મહિલાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેની સામે ફરિયાદ થઈ છે એટલે પોલીસને દબાવવા માટે અલગ અલગ હાથકંડા અપનાવી રહ્યા છે। તો અરજી કરતા પુષ્પાબેન મનીષ જૈને જણાવ્યા અનુસાર તેઓ કેટરર્સના નોકરી કરે છે, પોતાના 4 બાળકો અને માતા પિતા સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત તારીખ 24 જૂન 2026ના રોજ તેમના ઘરની નજીક અસલમ બંબૈયા, વસીમ મેમણ, અફઝલ મેમણ, સલીક ભજિયો તથા અન્ય 10 શખ્સો અને 30 થી 40 કિન્નરો ભેગા મળી ગેરકાયદેસર જુગારનો અડ્ડો ચલાવતા હતા। આ પ્રવૃત્તિને કારણે મહોલ્લામાં રોજ ઝઘડા અને ગાળાગાળી થતી હોવાથી પુષ્પાબેને તેઓને ટોક્યા હતા, જેનાથી ઉશ્કેરાઈને આ તત્વોએ મહિલા ઉપર હુમલો કર્યો હતો। મહિલાએ તાત્કાલિક 112 નંબર પર પોલીસ સહાય માંગી હતી, પરંતુ ઘટનાસ્થળે આવેલી પોલીસે જુગારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે અરજદાર મહિલાને જ ધમકાવી અને મામલો દબાવી દીધો હતો। તો પીડિત મહિલાના જણાવ્યા મુજબ તેઓ ન્યાયની આશાએ લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પોલીસે તેમની ફરિયાદ નોંધવાનો સાફ ઇનકાર કરી દીધો હતો। સામા પક્ષની વગને કારણે પોલીસે ઉલટાનું મહિલા અને તેમની સગી બહેનોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હતી। આ દરમિયાન મહિલાની મોટી બહેન સોનલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવા છતાં પીઆઈ સાહેબે કોઈ તબીબી સારવાર કરાવી ન હતી। અંતે બહેન પોલીસ સ્ટેશનમાં જ બેભાન થઈ જતા પીડિત પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર કરાવી પડી હતી। પુષ્પા, શું બન્યું છે? અમારા સાથે 6 તારીખે અમારા પર અસલમભાઈના કહેવાથી મોહસિન માયાએ હુમલો કરેલો હતો। એ વિષયમાં અમે સીપી કમિશનર ઓફિસને જાણ કરી તો ત્યાંથી અમને લાલગેટ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા। તો લાલગેટ પોલીસ સ્ટેશને અમે ગયા ને અમે કીધું કે અમારી સાથે આવું થયું છે, તો એ લોકોએ અમને એમ કીધું કે કોમ્પ્યુટર બંધ છે, કાલે આવજો। તો અમે 7 તારીખે સાંજે 5 વાગે હું ત્યાં ગઈ લાલગેટે અમારી ફરિયાદ લીધી, પણ અમે જે વિષયમાં લખાવ્યું એ વિષયમાં અમારું કંઈ લખ્યું નહીં। તો અમે પીઆઈ સાહેબને એમ કીધું કે સાહેબ અમે જે લખાવીએ છીએ કેમ તમે નથી લખતા? તો અમને એમ કરીને જેમ તેમ શબ્દો બોલીને અમને ત્યાંથી નીકાળી કાઢ્યા ને પછી અમે ત્યાંથી આવી ગયા। અમે 8:30 વાગે રાતે 7 તારીખે અમે ઘરે આવ્યા ને અમે 11 થી 12 વાગ્યાના અંદર ફ્રી ઝોનના રાઘવ સરને અમે ફોન કર્યો, તો એમને બોલ્યા તો એમને ત્યાંથી અમને પીઆઈ સાહેબ આવ્યા, એટલા ગુસ્સામાં આવ્યા ને 6 થી 7 ડિસ્ટાફવાળા આવ્યા અમારા ઘરે ને અમને ને મારા છોકરાને 14 વર્ષનો છોકરો છે, એનું નામ ઉત્સવ છે, એને બી માર્યો ને અમને બી માર્યો ને અમને એમ કીધું કે અગર તમે કોઈ પણ મોટા અધિકારી પાસે જશો અને અમારા વિરુદ્ધમાં ફરિયાદ કરશો તો હું તને ને તારા છોકરાને ઘરેથી લઈને વરિયાવી બજારથી લાલગેટ લઈને મારતો લાવીશ ને તારા પર પાસા કરી દઈશ। અમને એટલા ડરાવ્યા કે હું 5 દિવસ બહાર જ રહી છું મારા બચ્ચા સાથે ને અમે બહુ ડરી ગયેલા છે। અમને કંઈ ન્યાય આપો તો સારું છે। શું માંગણી છે? અમારી હરસંઘવી પાસે ને કમિશનર સાહેબ પાસે એ માંગણી છે કે અમારા 14 વર્ષના દીકરાને માર્યો છે ને અમને અમારા ઘરે અમે કયા ગુનેગાર છે કે અમને ઘરે આવીને જે અમારા રક્ષક છે એ જ અમને ઘરે આવીને મારે છે ને અમને ધમકાવે છે। આ કેમ આવી સરકાર છે? તો કંઈ અમારું સાંભળો, બસ અમારી એ જ વિનંતી છે સરકારના।